મિત્રો સોરી બ્રેક લેવા માટે થઈને પણ વરસાદની અંદર કશું સમજાતું નથી, એને કારણે ખૂબ ડિસ્ટર્બ થઈ ગયા છીએ. તો વન્યજીવ છે એના વિનાશના કારણો, તો જંગલ ક્ષેત્રોની અંદર માણસ છે એ પહોંચી ગયો છે અને માનવીય દખલ અંદાજીને કારણે વન્યજીવોના પ્રાકૃતિક જે આવાસો છે એ જોખમની અંદર મુકાણા છે. હવે જંગલોના વિનાશ અને પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે તેમની છેવટની અસર, કે જેને કારણે તેઓની સંખ્યાની અંદર દિન પ્રતિદિન ઘટાડો થતો જાય છે. તો જંગલોના વિનાશ અને પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે કે તેઓની સંખ્યાની અંદર રોજબરોજ ઘટાડો થતો જાય છે. શા માટે ઘટાડો થાય છે? વાળ, ખાલ, હાડકાં, શિંગડા કે નખ તે શોખથી થતો શિકાર કરવા માટે થઈ અને વન્યજીવો છે એનો આડેધડ વિનાશ થઈ રહ્યો છે. પ્રાણીઓ છે એના વાળ છે, એના ચામડા છે, એના હાડકાં છે, શિંગડા છે, નખ છે, આ બધાને કારણે માણસ પ્રલોભનથી એનો શિકાર કરે છે. મનુષ્યના લોભ લાલચથી જંગલોનું જે અતિદોહન થઈ રહ્યું છે, દોહન થવું એટલે એનો નાશ થવો, આડેધડ વિનાશ કરી રહ્યા છે. સડકો છે, બહુહેતુક યોજનાઓ છે, ખનન પ્રવૃત્તિ છે, નવી વસાહતો છે, પછી શહેરો છે એનો વિસ્તાર થઈ રહ્યો છે, એને કારણે વન્યજીવો નિર્વાસિત થઈ રહ્યા છે. તો ત્રીજાની અંદર તો જંગલોનું દોહન થઈ રહ્યું છે, સડકો, બહુહેતુક યોજનાઓ, ખનન પ્રવૃત્તિ, વસાહતો અને શહેરોનું વિસ્તરણ, એને કારણે વન્યજીવો છે એ નિર્વાસિત થઈ રહ્યા છે. આ સિવાય ઘાસચારો, બળતણ કે પશુચરાણ એને માટે જંગલો ઉપર દબાણ વધી રહ્યું છે. જંગલો છે એની અંદર ક્યારેક દાવાનો તૂટેલો લાગે છે અથવા આગ લાગે છે, જેને કારણે અનેક પ્રજાતિઓ છે એ આગની અંદર ભરખાઈ જાય છે અને આગ જો બચ્ચાના ઉછેરવાના કે ઈંડા સેવાના ગાળામાં લાગે તો વન્ય પ્રાણીઓ છે એની સંખ્યા ઉપર મોટા પાયા ઉપર નકારાત્મક અસર થાય છે. આ સિવાય પોતાની કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બનેલા વન્ય જીવો છે એ વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી જાય છે અને માનવી સાથેની અથડામણની અંદર ક્યારેક એનો જીવ ગુમાવે છે. માણસો છે, મિત્રો મેં તમને કાલે જ વાત કરી હતી કે જેટલા આપણે પ્રાણીઓથી ડરીએ છીએ એટલા પ્રાણીઓ પણ આપણાથી ડરતા હોય છે. તો આની સાથેની ઝપાઝપીમાં એનું મૃત્યુ થાય છે. આ સિવાય પ્રાણીજ ઔષધિ તે સુગંધી દ્રવ્યો છે એ મેળવવા માટે થઈ અને આ પ્રજાતિ છે એ લુપ્ત થઈ રહી છે. તો આપણને ખબર છે કે હરણ છે એની નાભીની અંદર કસ્તુરી નામની એક સુગંધી થાય છે અને એને કારણે એનો શિકાર થઈ રહ્યો છે. તો સુગંધી દ્રવ્યો મેળવવા માટે થઈ એનું નામ કસ્તુરી મૃગ એટલા માટે જ કહેવાય છે કે એની નાભીની અંદર કસ્તુરી થાય છે. તો એને માટે એને લુપ્ત થઈ રહ્યા છે. તો આ વન્યજીવ વિનાશના આપણે 6 કારણો જોઈએ અને પહેલાંના વખતની અંદર રાજા રજવાડાઓ છે એ પણ પોતાના શોખને સંતોષવા માટે થઈ અને શિકાર કરતા હતા. મિત્રો એક વાત તમને જાણવી ગમે એવી છે, એનું નામ છે લાલ પાંડા નામનું પ્રાણી. તો આપણે અગાઉ એનો ઉલ્લેખ કર્યો હતો કે લાલ પાંડા છે એ હિમાલયની અંદર જે શીત વનો છે, ઠંડા વનો એની અંદર જોવા મળે છે અને તેનો ખોરાક છે એમાં તે વાંસની કૂપળો, ઈંડા, નાના પક્ષીઓ અને જીવજંતુઓ છે વગેરે ખાય છે અને તે દિવસ દરમિયાન સક્રિય રહેતું નથી પણ રાતના વધારે સક્રિય રહે છે. અને આ લાલ પાંડા છે એ ભારતમાં તો છે જ, પણ ભારત ઉપરાંત ચીન છે, નેપાળ છે, ભૂતાન છે, મ્યાનમાર જે આપણા પાડોશી દેશો છે
કે આ બધી જગ્યાએ તેની વસ્તી જોવા મળે છે. હવે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. તો આ વન્યજીવો છે એને બચાવવા જોઈએ. હમણાં મેં તમને વાત કરી હતી કે તેની સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય છે એ પાકી ગયો હતો. તો વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો આપણે જોઈએ તો જંગલો છે એને માટે આપણો દૃષ્ટિકોણ અને આપણી માનસિકતા બદલાવવાની આપણે જરૂર છે. આપણે તેને આવકનો અખૂટ સ્ત્રોત માનીએ છીએ. આ વાત ભૂલ ભરેલી છે. જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ. જો આપણે જંગલોનું સંરક્ષણ કરશું તો જ તે વન્યજીવો છે એના કુદરતી આશ્રય સ્થાનો છે એ બચશે. આ સિવાય જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યા છે એનું સંતુલન જાળવવું અને તે માટે જંગલના જળ સ્ત્રોતો છે એની જાળવણી તથા પાલતુ પશુ ચરાણ છે એની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ વગેરે પગલાં લેવા જોઈએ. તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની સંખ્યાનું સંતુલન જાળવવું અને જંગલોની અંદર જળ સ્ત્રોતો છે એની જાળવણી કરવી અને પાલતુ પશુ પક્ષીઓ છે એના ચરાણ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સિવાય શિકાર ડામમાં કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરવો જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર જે ખનન પ્રવૃત્તિ થઈ રહી છે એનો ઉપર પ્રતિબંધ લાવી અને કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ જંગલની અંદર ખનન કાર્ય કરે જે ગેરકાયદેસર હોય તો એને ભંગ માટે થઈ કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. પછી વન્યજીવો છે એના પ્રજનન કાળ દરમિયાન તેમાં ખલેલ ન પહોંચે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જંગલ ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી અને એ મુજબ પગલાં લેવા જોઈએ. જવાબદાર નાગરિક તરીકે દરેક નાગરિક જૂથોએ વન્ય સંરક્ષણ કાર્યક્રમ માટે જો તંત્ર આપણને શિથિલ જણાય તો આપણે જાગૃતના તરીકે તેના પર દબાણ ઊભું કરી આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. તો આ હતા મિત્રો વન્યજીવ, લુપ્ત થતું વન્યજીવોના વિનાશના કારણો અને વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. તો વન્યજીવ સંરક્ષણ માટે થઈ અને સરકાર દ્વારા ખાસ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવી છે. તો એ યોજનાઓ છે એ જોતા પહેલાં તમને જળચર ગંગે ડોલ્ફિન જે નદીની અંદર જ થાય છે, જળચર ગંગે ડોલ્ફિન જેને નદીઓની ડોલ્ફિન કહે છે, એ ભારતની ગંગા અને બ્રહ્મપુત્રા નદીની અંદર જોવા મળે છે. અને આ ગંગે ડોલ્ફિન છે એ મીઠા પાણીની પ્રજાતિ છે અને તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદી પ્રવાહના ક્ષેત્રોની અંદર વહે છે. તો ઊંડા પાણીની અંદર શાંત અને સ્થિર પાણી હોય એની અંદર વસે છે. દુનિયાની અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાંથી વહેતી ગંગા છે એની નદીની અંદર પણ આ ગંગે ડોલ્ફિન જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી અને નિર્વનીકરણથી કાપને કારણે નદીઓનું જે પુરાણ થઈ જાય છે, નદી ભરાઈ જાય છે. વળી મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો વગેરેને કારણે હાલમાં આ ગંગે ડોલ્ફિન છે તેની સામે, એના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. ભારતમાં ગંગા, બ્રહ્મપુત્રા સિવાય ચંબલ નદીમાં તેની અત્યંત બ્રહ્મપુત્રા સિવાય ચંબલ નદીની અંદર તો તેની વસ્તી છે એ અત્યંત
અલ્પ વસ્તી બચી છે. તેને વારંવાર શ્વાસ લેવા માટે થઈ અને સપાટી ઉપર આવી શું અવાજ કરતી હોવાથી ત્યાંના સ્થાનિક લોકો છે એને સોસ, સુસુ કે સુઈસ, 3 નામ છે, સોસ, સુસુ કે સુઈસ એવા નામથી ઓળખે છે. આપણો પાડોશી દેશ છે બાંગ્લાદેશ અને નેપાળ, એની નદીઓની અંદર પણ આ ગંગે ડોલ્ફિન છે એ વસે છે. અને હાલની અંદર ગંગા ડોલ્ફિનના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. તો એ બાબતે આપણે વિચારવી જોઈએ. મિત્રો, વન્યજીવ સંરક્ષણ યોજનાઓ આપણે જોઈએ તો એની અંદર વાઘ પરિયોજના, પછી દીપડો, બીજી હાથી પરિયોજના છે, ગેંડા પરિયોજના, ગીધ પરિયોજના અને હિમ દીપડો પરિયોજના છે. એ 6 યોજનાઓ આપણે જોવાની છે. પરંતુ એ પહેલાં એક ધારા 6 યોજનાઓ આપણે જોઈ શકીએ એટલા માટે દીપડા અને ચિત્તા માટે જાણવી ગમે એવી દીપડો છે, ચિત્તો છે અને એક શીંગી ગેંડો છે એના વિશે આપણે જોઈએ તો દીપડો છે એ બિલાડી કુળનો છે અને સિંહ અને વાઘ એ બંનેની તુલનામાં એનું કદ નાનું છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે અને તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. ગુજરાતમાં જંગલોમાં મોટી સંખ્યાની અંદર તે છે અને તે અવારનવાર માનવ વસ્તીમાં ચડી આવે છે અને મોટે ભાગે જાણકારીના અભાવે લોકો છે તેને ચિત્તાના નામથી ઓળખે છે. તે હકીકતની અંદર હોય છે દીપડો. હવે ચિત્તાની વાત કરીએ તો ભારતના જંગલોમાંથી ચિત્તો છે એ સંપૂર્ણપણે નામશેષ થઈ ગયો છે અને હાલમાં તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડની અંદર જ જોવા મળે છે અને ભારતમાં તે બંધનાવસ્થા પ્રાણી સંગ્રહાલય છે એની અંદર એક જ જગ્યાએ જોવા મળે છે. આ સિવાય એક શીંગી ગેંડો, જેને ભારતીય ગેંડા તરીકે ઓળખીએ છીએ, એ અસમની અંદર અને બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રો, બંગાળમાં સુંદરબનના વિસ્તારોમાં જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનતી હોવાને કારણે તેનો શિકારી થાય છે અને આ એક શીંગી ગેંડો છે એ તૃણાહારી છે અને સંરક્ષણ કરવાને કારણે તેની સંખ્યાની અંદર સારો એવો વધારો આપણે કરી શક્યા છીએ. તો મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાઘ પરિયોજના, હાથી પરિયોજના, ગેંડા પરિયોજના અને ઘડિયાળ પરિયોજના, ગીધ પરિયોજના અને હિમદીપડો પરિયોજના છે એ 6 યોજનાઓ, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વચ્ચે શું ભેદ છે એ વાત જોશું. તો ત્યાં સુધી રજા લઉં છું. આવજો. અસ્તુ.